હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર આપણે શીખીએ છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 11મા નંબરનો વિડીયો. અને અગેન આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે બહુલકના દાખલા સોલ્વ કરવાનો. સ્વાધ્યાય 13.2 ની અંદર 6 દાખલા આપેલા છે. 3 દાખલા આજના વિડીયોમાં શીખીશું અને 3 દાખલા લેક્ચર નંબર 12 માં શીખીશું. કેવી રીતના બહુલકના દાખલા સોલ્વ કરવા બધી જ માહિતીનો તમને આઈડિયા આવી જશે. બસ વિડીયોમાં 100% એન્ડ સુધી બને રહેજો. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1. એની રકમ વાંચીએ, સમજીએ અને ગણવાની શરૂઆત કરીએ. જો બહુલકની અંદર આપણે કોષ્ટક દોરવાની જરૂર રહેતી નથી. આપણને આપેલું હશે એ ખાલી સમજવા માટે અને કિંમતો નક્કી કરવા માટે. બાકી આપણે દોરવાની જરૂર રહેશે નહીં. આપણો આન્સર અહીંયાથી સ્ટાર્ટ થશે. તો ગણવાની શરૂઆત કરીએ. પહેલું ખાનું હંમેશા આપણું વર્ગનું હશે. બીજું ખાનું હંમેશા આપણું આવૃત્તિનું હશે. અને જ્યારે બી બહુલક શોધવાનું આવે એટલે હંમેશા પહેલી લાઈન કઈ યાદ રાખવાની? આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો? મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. આવૃત્તિ જોઈએ 6, 11, 21, 23, 14, 5. મહત્તમ કઈ? તો કે 23. તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. સો આપેલ માહિતીનો બહુલક વર્ગ, આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો મળ્યો? કે 35 થી 45 છે. રેડી? બહુલક વર્ગ મળી જાય પછી શું કરવાની? બધી કિંમતો નક્કી કરવાની. સો અહીં પહેલા નંબરની અંદર એલ શોધવાનો. એલ મતલબ બહુલક વર્ગની અધઃસીમા, જે થશે 35. પછી બીજા નંબરની અંદર શોધવાનું F1, પછી કહેવાય મહત્તમ આવૃત્તિ. આવૃત્તિ મહત્તમ કઈ? તો કે 23. F0 શોધવાનું. તો કે જે બહુલક વર્ગવાળી આવૃત્તિ હોય, જે મહત્તમ આવૃત્તિ હોય એના આગળની આવૃત્તિ, જે થશે 21. અને F2 મતલબ એના પછીની આવૃત્તિ, જે થશે 14. આ તો બહુ સિમ્પલ છે. મહત્તમ મતલબ F1, F1 ના પહેલા આવે F0 અને પછી આવે F2. શું આપણને આવૃત્તિ મળી ગઈ. અને છેલ્લી કિંમત આપણી h, કે જે કહેવાશે વર્ગ લંબાઈ, વર્ગ અંતરાલ, ડિફરન્સ. 5 થી 15 વચ્ચે કેટલાનો ડિફરન્સ? તો કે 15 માંથી 5 ના બાદ કરીએ તો કે 10 નો ડિફરન્સ છે. ઓકે, તો બધાની અંદર ડિફરન્સ એક સરખો જશે. તો હવે સૂત્રની અંદર કિંમતો મૂકીએ. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2 ટાઈમ f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા h. બધી કિંમતો સૂત્રમાં મૂકીએ અને સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરીએ. સો ઇક્વલ્સ ટુ l કિલો આપણી પાસે 35 પ્લસ f1 માઇનસ f0, f1 માઇનસ f0 23 માઇનસ 21 ભાગ્યા 2 ટાઈમ f1 મતલબ 23 માઇનસ f0 કિલો, તો કે 21 માઇનસ f2 કિલો 14 અને ગુણ્યા h કેટલો 10. રેડી? ઇક્વલ્સ ટુ 35 પ્લસ 23 માંથી 21 જાય તો 2, નીચે વધશે 23 દુ 46. જો માઇનસ 21 માઇનસ 14. ઓકે, માઇનસ 21 માઇનસ 14 મતલબ શું મળશે? બંનેની સમાન ચિહ્નો છે એટલે બંનેના સરવાળા થશે. તો માઇનસ 21 માઇનસ 14 એટલે કેટલા થશે? તો કે 35 થશે. તો માઇનસ 35 અને ગુણ્યા થશે 10. રેડી? હવે નિયમ યાદ રાખો. જો અહીંયા જે બાદ બાકી થતી હોય એનો અને 10 નો કોઈ છેદ ઉડતો હોય તો 10 ના એઝ ઇટ ઇઝ રાખવાના. અને જો કોઈ છેદ ના ઉડતો હોય તો 10 ના ડાયરેક્ટ અંદર ગુણી દેવાના. 46 માંથી 35 જવા દઈશું તો કેટલા વધશે? 6 5 11 વધશે. તો 11 નો 10 નો કોઈ છેદ નહીં ઉડે તો 10 ના સીધા અંદર જ ગુણી દઈએ. સો તેથી z બરાબર શું મળશે? આ 35 એમ ના એમ પ્લસ અહીંયા 10 દુ થઈ જશે 20 પર 20. નીચે શું મળશે? 46 માઇનસ 35 એટલે મળશે 11. તો 20 ભાગ્યા 11 કરીએ, ભાગાકાર જોઈ લઈએ. 20 ભાગ્યા 11 એટલે 11 એકા 11, 9 વધશે. 0 લાવીએ તો પોઈન્ટ મૂકવો પડશે. 11 અઠ્ઠા થશે 88. અહીંયા 2 લઈએ, 0 મૂકીએ તો 11 એકા 11. અહીંયા 9 વધશે 0. તો અગેન 11 અઠ્ઠા 88. પોઈન્ટ પછી હંમેશા 3 અંક સુધી જવાનું. તો 1.818. સો તેથી z બરાબર 35 પ્લસ 1.818. રેડી? તો z બરાબર 35 ને 1 થશે 36 અને 0.818 એમના 0.818. રેડી? ઘણા લોકો આ 1.881 ને ખાલી 1.81 લખે છે. કોઈક ના કોઈક એવું કરે છે કે પાછળનો 8 જવા દઈએ તો આગળનાની અંદર 1 વધી જાય, મતલબ 81 નું 82 થઈ જાય. તો ત્રણેયમાંથી કોઈ બી જવાબ લખી શકાય. 1.82 લખી શકાય, 1.81 લખી શકાય, આપણે લખ્યું એમ 1.881 લખી શકાય. જે મરજી હોય લખી શકાય. ઓકે, પોઈન્ટની અંદર કોઈ તફાવત, કોઈ ડિફરન્સ રહેતો નથી. કોઈક 2 પદ સુધી જાય, કોઈક પોઈન્ટ પછી 3 પદ સુધી જાય, કોઈક 3 પદ સુધી જઈને પછી સેટિંગ કરીને 8 ની જગ્યાએ આગળનો અંક 1 વધારી દે. કારણ કે પાછળનો અંક જો 5 કરતા મોટો હોય તો આગળનામાં 1 વધી જાય. તો આ 1 નું શું થઈ જાય? 2 થઈ જાય. રેડી? તો બસ એવી રીતના થઈ ગયું. આ એક વખત સરવાળો શીખી લઈએ. 35 પ્લસ 1.818. તો પોઈન્ટની ઉપર પોઈન્ટ, બાકી બધા 0. 8 ને 0 0, સોરી 8, પછી 1 ને 0 1, 8 ને 0 8, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 5 ને 1 6, 3 ને કશું નહીં, મતલબ 36.818.
રેડી? સો આપણો દાખલા નંબર 1 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લીટ તમને આઈડિયા આવે છે કેવી રીતે આપણે દાખલાના સોલ્વ કર્યા. આગળના વિડીયો જોયા હશે તો વધારે મજા આવશે. ઓકે, કારણ કે એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બહુ જ ડિટેલમાં અને બહુ સરળતાથી મેં તમને શીખવાડેલા છે. બસ આના જવા દઈએ અને દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. દાખલા નંબર 2 જોઈએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે? તો વર્ગ આપ્યો છે, આવૃત્તિ આપી છે અને આપણે બહુલક શોધવાનું છે. તો પહેલા નક્કી કરીએ બહુલક વર્ગ કયો અહીંયાથી. તો આન્સર મહત્તમ આવૃત્તિ 10, 35, 52, 61, 35 અને 29, મહત્તમ 61. તો 60 થી 80 આપણો થશે બહુલક વર્ગ. તો અહીંથી લખી દઈએ કે આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો થશે? 60 થી 80 છે. બહુલક વર્ગ મળી જાય એટલે કિંમતો નક્કી કરી દેવાની. તો અહીંથી આપણને બધી કિંમતો મળશે. અહીં L બરાબર શું મળશે? બહુલક વર્ગની અધઃસીમા. પછી મળશે F1 જે કહેવાશે મહત્તમ આવૃત્તિ 61, F0 એના આગળની આવૃત્તિ જે મળશે 52, F2 એના પછીની અથવા તો પાછળની આવૃત્તિ જે મળશે 38 અને વર્ગ લંબાઈ h. બધા વચ્ચે કેટલાનો ડિફરન્સ? 0 થી 20, 20 થી 40, 60, 80, મતલબ 20 નો ડિફરન્સ છે. સો 20 ના એવી રીતના ખબર પડે તો ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા, પાછળનામાંથી આગળના બાદ કરી દેવાનું. 80 માંથી 60 ને બાદ કરો 20, 100 માંથી 80 ને બાદ કરો 20, 120 માંથી 100 ને બાદ કરો 20 જ મળશે. ઓકે, સો હવે બહુલક Z બરાબર સૂત્ર કયું? L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2 ટાઈમ F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h ઇક્વલ્સ ટુ L કેટલો આપણી પાસે? તો કે 60 પ્લસ F1 માઇનસ F0, F1 માઇનસ F0 61 માઇનસ 52 ભાગ્યા 2 ટાઈમ F1 મતલબ 2 ટાઈમ 61 પછી માઇનસ F0 કેટલા? 52 માઇનસ F2 કેટલા? 38 ગુણ્યા h મતલબ 20. રેડી? સો ઇક્વલ્સ ટુ 60 પ્લસ 61 માંથી 52 જશે તો કેટલા વધશે? 8 ને 1 9 વધશે. 61 માંથી 52 જશે તો 9 વધશે ભાગ્યા 61 ગુણ્યા 2 કેટલા થશે? 6 દુ 120 ને 122 માઇનસ માઇનસ મતલબ બંનેની બાદ બાકી થશે. સોરી, બંનેનો સરવાળો થશે. માઇનસ માઇનસ સમાન ચિહ્નો એટલે સરવાળો. તો 52 અને 38 કેટલા થશે? 60 અને 30 90 તો મળશે 90 અને ગુણ્યા અહીંયાથી મળશે 20. હવે શું લાગે છે કે આ બંનેની બાદ બાકી કરીશું તો 20 સાથે કંઈક છેદ ઉડશે તો બાદ બાકી કરી જોઈએ. 122 માંથી 90 જશે તો કેટલા વધશે? 22 ને 10 32. તો શું 32 અને 20 નો છેદ ઉડશે? હા, બે વડે ઉડી શકે. સો ઇક્વલ્સ ટુ 60 પ્લસ ઉપર 9 એમના એમ, નીચે કેટલા મળશે? 32 અને ગુણ્યા 20. રેડી? નીચે સુધી દેખાઈ રહ્યું છે કમ્પ્લીટ? ઓકે, રેડી છે. સો આ બંનેના છેદ ઉડાડીએ તો અહીંયાથી 10 દુ 20 અને 16 દુ 32. હજી છેદ ઉડશે 8 દુ 16 અને 5 દુ 10. તો ઉપર 5 વધ્યા, નીચે 8 વધ્યા. રેડી? સો તેથી બહુલક Z બરાબર આ L કિલો આપણી પાસે 60 એમના એમ રહેશે પ્લસ હવે છેદ કોઈ જ ઉડશે નહીં તો 9 પંચા 45 ભાગ્યા નીચે કેટલા વધ્યા? 8 વધ્યા. તો સિમ્પલ 45 ભાગ્યા 8 કરી દઈએ તો 88 64 થશે. 8 ચોક 32, 8 પંચા 40, 8 પંચા 40, 5 વધશે. હવે કશું વધ્યું નહીં, 0 લાવીએ અને પોઈન્ટ મૂકીએ. સો 8 છંક 48, 8 છંક 48, 2 વધશે 0 લાવીએ, 8 દુ 16, 4 વધશે 0 લાવીએ, 8 તરી 24, 8 ચોક 32 અને 8 પંચા 40, 8 પંચા 40. તો શેષ 0 મળી ગઈ, મતલબ આ જવાબ 5.625. સો તેથી Z બરાબર 60 પ્લસ 5.625. સો તેથી Z બરાબર આખી કઈ 60 અને 5 તો 60 ને 5 થશે 65 અને પોઈન્ટ વાળી પાછળની એમની એમ 625. રેડી? સરવાળો કરીને તમે ચેક કરી જોજો, આપણને આ જવાબ મળી જશે. તો બીજા દાખલા માટે આપણે અગેન બહુલક શોધવાનું કીધું તો Z બરાબર 65.625 જવાબ મળી ગયો. ઓકે, ક્રોસ ચેક કરી જોઈએ. આપણો જવાબ 65.63 લખ્યો છે. 65 પોઈન્ટ અહીંયા એ જ નિયમ કહેવાય. જો પાછળનો અંક 5 કે 5 કરતા મોટો હોય તો આગળનામાં 1 વધી જાય. બગડાનો શું થઈ જાય? તગડો થઈ જાય. સો 65.63 લખો, કોઈ વાંધો ના આપણે. 65.6 લખો, 65.63, 6, 62, 625 ગમે તે લખી શકાય. ઓકે, પોઈન્ટના પાછળના આંકડામાં કોઈ આગળ પાછળ થાય તો એનાથી કોઈ ચિંતા આવે નહીં. ઘણા લોકો 2 અંક સુધી જાય, ઘણા લોકો 3 અંક સુધી જાય, ઘણા લોકો 3 અંક સુધી ગયા પછી બી એને શું કરે? રેડી કરે. પાછળનો અંક જો 5 કે 5 કરતા મોટો હોય તો આગળનામાં 1 વધારી દે. તો ગમે તે લખો. રેડી? સો આપણો દાખલા નંબર 2 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. ત્રીજા નંબરનો આજનો છેલ્લો દાખલો શીખીએ. ઘણા બધા વર્ગ આપવામાં આવે છે. 1000 થી 1500 અને સ્ટાર્ટ પૂરું કર્યું છે 45 સુધી 5000. ઓકે,
રેડી? થોડીક નાની જગ્યા છે, નાના અક્ષરોમાં લખ્યું છે, તમને આઈડિયા આવી ગયો છે. બાકી જે વર્ગ આપેલા રે, આવૃત્તિ આપી રહી, એ કેટલી આપી છે? તો કે 24, 40, 33. ઓકે, એકાદું રહી ગયું લાગે છે. 24, 40, 1000 થી 1500, 2000, 2500, 3000, 3500, 4000 ને 4500 સુધી જવાનું છે ને, 5000 સુધી જવાનું છે. ઓકે, હજી એક વર્ગ આવશે 4500 થી 5000. તો 22, પછી 16, 17, 16, 7. રેડી? અહીંયા આગળ ખાલી બધા વર્ગ જ મોટા મોટા આપ્યા છે. બાકી દાખલો તો એવો જે આપણે બહુલકમાં ગણીએ એવો સિમ્પલ જ દાખલો હશે. બહુ સરળતાથી આપણે એને સોલ્વ કરી શકાશે. ઓકે, મોટા આંકડા છે એટલે ગભરાવાનું નહીં. મોટા આંકડા બી કેવા છે? 500, 1000, 1500, 2000. સરળતાથી એને સોલ્વ કરી દઈશું. તો બસ પહેલા નંબરની અંદર બહુલક શોધવાનો, તો બહુલક વર્ગ નક્કી કરવો પડશે. આવૃત્તિ ચેક કરીએ. 24, 40, 33, 28, 30, 22, 16, 7, 30, 33, 40. તો 40 વાળો વર્ગ મતલબ આપણો બહુલક વર્ગ. તો આન્સર અહીંયાથી સ્ટાર્ટ કરીશું. આપેલ માહિતીનો બહુલક વર્ગ, આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો મળશે? 1500 થી 2000 છે. રેડી? કિંમતો બધી નક્કી કરી દઈએ. તો અહીં પહેલા નંબરની અંદર L કિલો મળશે, બહુલક વર્ગની અધસીમા 1500. પછી મળશે F1 મહત્તમ આવૃત્તિ 40, F0 આવૃત્તિની આગળની આવૃત્તિ 24, F2 મહત્તમની પાછળની આવૃત્તિ, અને H મતલબ વર્ગ લંબાઈ, વર્ગ અંતરાળ. કેટલો બધા વચ્ચે? 500 500 નો તફાવત છે. 2500 થી 3000, મતલબ 3000 માંથી 2500 નો બાદ કરીએ તો 500 મળે. રેડી? તો બસ હવે સૂત્રમાં બધી કિંમતો મૂકીએ. તો હવે બહુલક Z બરાબર સૂત્ર L પ્લસ F1 માઇનસ F0 2 ટાઈમ F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સો ઇક્વલ્સ ટુ L કેટલા આપણી પાસે? તો કે 1500 પ્લસ F1 માઇનસ F0 40 માઇનસ 24, 40 માઇનસ 24 ભાગ્યા 2 ટાઈમ F1 માઇનસ F0 માઇનસ F2 કેટલા? તો કે 33 અને ગુણ્યા H જે છે આપણી પાસે 500. સો બરાબર અહીંયા મળશે 1500 પ્લસ 40 માંથી 24 જશે તો મળશે 16. નીચે મળશે 40 દુ 80 માઇનસ માઇનસ 24 માઇનસ 33 સરવાળો થશે તો માઇનસ 4 ને 3 7, 3 ને 2 5, 57 અને ગુણ્યા 500. ઓકે, 500 ના એઝ ઇટ ઇઝ જ રાખીએ, કારણ કે 16 ગુણ્યા 500 બી કરવા જ પડશે. તો કંઈક છેદ ઉડતો હોય તો ઉડાડીશું, બાકી ગુણાકાર કરી દઈશું. સો તેથી Z બરાબર અહીંયાના ઉપરના L 1500 m ના m પ્લસ અહીંયા આપણી પાસે છે 16 છેદમાં 80 થી 57 જશે તો કેટલા વચ્ચે? 60 એટલે 20 ને 3 23. સો 23 અને ગુણ્યા 500. તો આપણને તો લાગતું નથી કે 23 ના 500 નો કંઈ છેદ ઉડે. ટ્રાય કરવો હોય તો કરી શકાય, બાકી ટ્રાય બી આપણો વર્થી તો નહીં જ જવાનો. ઓકે, એક કામ કરીએ, અહીંયાથી અલગ કરીએ. સરળ રીતે દાખલો સોલ્વ કરવો હોય તો થોડુંક મગજ દોડાવવું પડશે. આ 16 આ 500 નો કેવી રીતે લખીએ? 100 ગુણ્યા 5 લખી શકાય? હા, લખી શકાય. તો 16 નો આપણે લખીએ, આ 500 નો લખીએ 100 ગુણ્યા 5 અને નીચેના 23 m ના m. રેડી? હવે 16 પંચા કેટલા થશે? 5 6 30 ની 0 વધી આવશે 3, 5 1 5 3 80, 16 પંચા થશે 80. તો આપણે અહીંયાથી ડાયરેક્ટલી બરાબર 1500 પ્લસ 16 પંચા 80 અને ગુણ્યા 100 અને ભાગ્યા 23 અને ગુણ્યા 100. જો આપણે 80 ભાગ્યા 23 કરીએ તો આપણને કોઈ જવાબ મળી જશે અને એની અંદર 2 પોઈન્ટ આપણે એડ કરી દઈશું, જે કહેવાય ગુણ્યા 100 કરી દઈશું, મતલબ એને 100 વડે ગુણી દઈશું તો આપણને સરળતાથી એનો પોઈન્ટમાં જવાબ મળશે. ઓકે, બાકી 500 ગુણ્યા 16 કરવા જઈશું ને તો આપણને એનો જવાબ 8000 મળશે અને 8000 ભાગ્યા 23 કરવા જઈશું તો લાંબુ ગણતરી મળતી જશે. એના કરતા ડાયરેક્ટલી 80 ભાગ્યા 23 કરીએ, 2 પોઈન્ટ આપણે એની અંદરથી કાપી દઈશું. સો કરીએ 80 ભાગ્યા 23, 80 ભાગ્યા 23. તો અહીંયાથી 23 દુ 46, 23 તરી 69, 23 તરી 69. ઓકે, અહીંયાથી કેટલા વધશે? 11 વધશે. હવે કાંઈ મેળ નહીં પડે તો આપણે 0 લગાવવો પડશે ને પોઈન્ટ બી લગાવવો પડશે. સો ભાઈ મને તો 23 તો ગળ્યો નથી આવડતો. સો 23 ચોક કે મારા ખ્યાલથી મેળ પડશે. 4 તરી 12 નો બગડો વધી આવશે 1, 4 દુ 8 ને 1 9. ઓકે, 92. અહીંયા કેટલા વધશે? 8 ને 10 18. રેડી છે. તો હવે અહીંયા મળશે 18. 0 લાવીએ. હવે શું કરીએ? 23 છંગ કરીએ ને તો 20 છંગ 120 થશે. ઓકે, સો 23 25 5 125, 25 છંગ 150 થશે, મતલબ 6 એ છેદ ઉડાડી શકાય. તો 6 ગુણ્યા 3 36 18 નો 8 વધી આવશે 1, 6 દુ 12 ના 1 13. ઓકે, આ થશે. 7 બી મેળ પડી જશે. 7 મેળ કરીએ તો 7 તરી 21 નો એકડો વધી આવશે 2, 7 દુ 14 ને 2 16. રેડી? તો અહીંયાથી કેટલા મળશે? હવે
60 70 ને 80 મતલબ 19 મળશે. હજી એક 0 લાવીએ તો 23 ના ઘડિયામાં 8 વડે ભાગ ચાલશે. 8 તરી 24 નો 4 વધી આવશે 2, 8 દુ 16 નો 2 18. રેડી. તો શેષ આપણી વધશે 6. બસ પોઈન્ટ પછી 3 આંકડા મળી જાય એટલે આપણે આગળ વધવાનું નહીં. રેડી. જો ઘડિયા આવડવા જરૂરી નથી, એવું નહીં કે મને 23 નો ઘડિયો આવડશે તો હું ફાસ્ટ જઈ શકીશ. એટલી ખબર પડવી જોઈએ કે 23 ગુણ્યા 7 કરીશું ત્યારે મેળ પડશે, 8 મેળ પડશે, 9 મેળ પડશે. એ બધી વસ્તુની અહીંયા આગળ જરૂર પડશે. તો 80 ભાગ્યા 23 કરીશું તો 3.478 મળશે. કોઈકની ઈચ્છા છે કે ભાઈ મારે ખાલી 3.47 જ લખવા છે, ચાલે. આ આટલાના કાઢીને આગળનો અંકમાં એક વધારી દેવો છે તો હું 3.48 કરી દઉં, ચાલે. આપણે હંમેશા 3 અંક સુધી લઈએ છીએ. 3.478 સો બરાબર 1500 પ્લસ અહીંયા મળશે 3.478 ગુણ્યા 100. જો જ્યારે બી ગુણ્યા કરીએ ને તો પોઈન્ટ જમણી બાજુ ખસકે. સો બરાબર આ 1500 એમ ના એમ પ્લસ અહીંયાથી 100 મતલબ કેટલા મીંડા? 2 મીંડા. તો પોઈન્ટ જમણી બાજુ ખસકશે, 1 અને 2. અહીંયા 7 પછી પોઈન્ટ આવી જશે. સો 3 4 7.8. રેડી. પોઈન્ટ જમણી બાજુ ખસકે. આપણે ભાગાકાર કરીએ તો કેવું કરીએ? જો 28 ભાગ્યા 10 હોય તો પોઈન્ટ અહીંયાથી ડાબી બાજુ લાવીએ, મતલબ 2.8 કરીએ. જો ભાગ્યા 100 હોય તો આપણે અહીંયાથી પોઈન્ટ 1 અને 2 ડાબી બાજુ લાવીએ તો 0.28 થાય. ભાગ્યે તો પોઈન્ટ ડાબી બાજુ જાય, તો ગુણીએ તો પોઈન્ટ જમણી બાજુ જાય. રેડી. ધીરે ધીરે મગજમાં આઈડિયા લાવજો અને તમને એનો આઈડિયા આવી જશે. તો બસ આનો સરવાળો કરીએ. 1500 અને 347. તો 1500 અને 300 18, 1800 અને 47 તો 1847.8 એમના એમ. તો બહુલક Z બરાબર આપણને મળી ગયો જવાબ. સરવાળો કરવો હોય તો એક વખત આપણે એને ચેક કરી દઈએ. તો કે 1500 પ્લસ 347.8. તો પોઈન્ટની ઉપર પોઈન્ટ 0, 8 ને 0 થશે 8, પોઈન્ટની નીચે પોઈન્ટ 7 ને 0 7, 4 ને 0 4, 5 ને 3 8 અને 1 1847.8. રેડી. ક્રોસ ચેક કરી દઈએ. જવાબ આપણો કેટલો મળે છે? 1847.83 લખ્યો છે, આપણે 8 લખ્યો, કોઈ વાંધો આવશે નહીં. રેડી. તો બસ આપણો દાખલા નંબર 3 અહીંયા આગળ પૂરો થઈ ગયો. કેવી રીતના આપણે બહુલક શોધ્યા તમને એનો કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. રેડી. 3 દાખલા જે શીખ્યા સ્ટેપ બાય સ્ટેપ, એની જો તમારા નોટ્સ જોઈતી હોય તો આ નોટ્સ છે કે જેની અંદર દરેકે દરેક દાખલા સ્ટેપ બાય સ્ટેપ ગણેલા છે. તમે જાતે હું દાખલા ગણતો હોઉં ત્યારે તમારી જાતે નોટ્સ બનાવતા હોય અથવા તો વિડીયો પૂરો થઈ ગયા પછી એનું સ્ક્રીનશોટ લઈને અને તમે જાતે દાખલા ગણતા હોય, તમે નોટ્સ બનાવતા હોય તો કોઈ વાંધો નહીં. પણ જો તમારા નોટ્સ સાચવવી હોય અને કમ્પ્લીટ નોટ્સ જોઈતી હોય 1 થી 14 ચેપ્ટરની, તો આ મેં નોટ્સ મેં મારી જાતે બનાવેલી છે, જેની અંદર દરેકે દરેક ચેપ્ટરનું કમ્પ્લીટ ઇન્ટ્રોડક્શન આવી જશે, જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ હશે. સાથે સાથે દરેકે દરેક એવી વસ્તુ જે સૂત્ર હોય, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલામાં ઉપયોગ થતી હોય, એ બધી જ વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં લખેલી છે. અને સાથે સાથે ઉદાહરણના સ્વાધ્યાયના બધા દાખલા સોલ્વ કરેલા છે અને એની સાથે પ્રમેયના પણ દાખલા એમાં સોલ્વ કરેલા છે. સો 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ જો તમારે જોઈતી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમને એની નોટ્સ મળી જશે. અને જો વોટ્સઅપમાં નોટ જોઈતી હોય સો 9510761493 આના ઉપર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો કે કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, હું તમને ડાયરેક્ટલી નોટ્સ મોકલી દઈશ. રેડી. સો આના ઉપર હાઈ કરીને કહેજો કે કયા ચેપ્ટરની નોટ જોઈએ. આપણી પાસે 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે, જે ધોરણ 10 ની અંદર તમારા માટે સૌથી વધારે ઉપયોગી છે. ઓકે. બીજા નંબરની અંદર જો કોઈને સ્પેસિફિક ચેપ્ટરની નોટ જોઈએ છે કે ના ભાઈ આપણે તો કેટલાક ચેપ્ટર તૈયાર નથી કરવા, 2-3 ચેપ્ટરની જ નોટ જોઈએ છે, તો તમે એ જે અલગ ચેપ્ટરની નોટ જોઈએ, મારે ચેપ્ટર નંબર 3 ની જ જોઈએ છે, તો હાઈ કરીને ચેપ્ટર નંબર 3 ની નોટ જોઈએ છે મેસેજ કરજો, તમને નોટ્સ મળી જશે. રેડી. સો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. કમેન્ટ જરૂરથી કરજો કે તમને 3 વિડીયોમાં 3 દાખલામાં ખબર પડી કે નહીં, કેવો લાગ્યો આજનો વિડીયો. અને આના પછીના વિડીયોની અંદર આપણે બીજા 3 દાખલા સોલ્વ કરવાના છીએ. સો બસ વિડીયોમાં અંત સુધી જોયું તમારો ખૂબ ખૂબ આભાર. તમને 3 દાખલાની અંદર કમ્પ્લીટ આઈડિયા પણ આવી ગયો છે. બાકી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ લેક્ચર નંબર 12 ની અંદર. આના પછીના 3 દાખલા શીખીશું. જય શ્રી રામ.